શું મિત્રો તમારે પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો આવતો હતો તે અચાનક બંધ થઈ ગયો છે? શું તમે કેવાયસી કરેલ છે છતાં પણ હપ્તો નથી આવતો? શું બીજી યોજનાઓની સબસિડી કે સહાય પણ બંધ થઈ ગઈ છે? તેનું કારણ શું છે? તો આ વિડીયો પૂરેપૂરો જુઓ અને સેવ કરી લો જેથી માહિતી અધૂરી ન રહે. મિત્રો, કેવાયસી કર્યા પછી પણ જો હપ્તો ન આવતો હોય તો તેનું એક મુખ્ય કારણ આધાર સીડિંગ સ્ટેટસ ઇનએક્ટિવ હોવાનું છે. હવે તમારું આધાર સીડિંગ એક્ટિવ છે કે ઇનએક્ટિવ તે કઈ રીતે તપાસવું તે જોઈએ. તો તમારા મોબાઈલ દ્વારા ગૂગલમાં આધારની વેબસાઇટ એટલે કે UIDAIની વેબસાઇટ પર જાઓ. વેબસાઇટમાં માય આધારના મેનુમાં જાઓ અને તેમાં આપેલી યાદીમાં બેંક સીડિંગ સ્ટેટસ પર ક્લિક કરો. ત્યારબાદ તમારો 12 આંકડાનો આધાર કાર્ડ નંબર અને નીચે કેપ્ચા કોડ નાખો. કેપ્ચા કોડ નાખ્યા બાદ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કર્યો હશે તેમાં OTP આવશે. તે OTP નાખશો એટલે માય આધારમાં લોગિન થઈ જશો. હવે જે નવા ઓપ્શન ખુલશે તેમાં બેંક સીડિંગ સ્ટેટસ લખ્યું હશે તેના પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ તમારો આધાર સીડિંગ સ્ટેટસ એક્ટિવ છે કે ઇનએક્ટિવ તે બતાવશે. જો સ્ટેટસ એક્ટિવ હશે તો જે બેંકમાં તમારી તમામ સહાય આવતી હશે તે બેંકનું નામ પણ દર્શાવશે. જો સ્ટેટસ ઇનએક્ટિવ હશે તો તમારે જે બેંક એકાઉન્ટમાં સહાય મેળવવી હોય તે બેંકમાં જઈ આધાર સીડિંગનું ફોર્મ ભરી આવવાનું રહેશે અને ફરીથી તમારા પીએમ કિસાન યોજનાના હપ્તા સહિત તમામ યોજનાઓની સબસિડી અને સહાય એ એકાઉન્ટમાં મળવા લાગશે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા લોકોને પણ આ વિડીયો શેર કરજો. તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે.